એટલે પછી આપણે એ ભૂલવા માટે થઈને આનંદથી જીવવું જરૂર. બિલકુલ પથારી બસ છે, ટોયલેટની એમની નળી પણ અત્યારે ચાલુ છે. તો 150 જેટલા પથારી બસ વડીલો આ સંસ્થામાં અત્યારે હાજર જ છે. એટલે તમારું કહેવાનું શું થાય છે કે ભાઈ જિંદગી કેવી રીતે જીવવી જોઈએ? ભગવાને આપણને જિંદગી આપી એટલે આપણે ખુશ થઈને જીવવાનું, બીજાને ખુશ રાખવાનું. બીજાની ખુશીમાં મને બહુ જ આનંદ આવે. હેલો ફ્રેન્ડ્સ, હું છું સુનિલ. વેલકમ બેક સંશિવ વિલો. તો આજે આપણે આવ્યા છીએ સદભાવના વૃદ્ધાશ્રમ, જે પીપલ્ય ભવનમાં તરીકે ઓળખાય છે, અને ત્યાં આપણે આજે વિઝિટ કરવાના છીએ, ત્યાંની માહિતી લેવાના છીએ. અને તમને કહી દઉં, મારી સાથે આજે જોડાયેલા છે ને, તો તેમનું નામ છે હેત ગોહિલ, અને એમની ખૂબ સરસ મજાની ચેનલ ચાલે છે જેમનું નામ છે હેતની વાતો. તો હેતની વાતો વિશે થોડીક જાણકારી આપશો? નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક ગોહેલ. ઘણા લોકો મને હેત ગોહેલ કહીને પણ ઓળખે છે. મારી યુટ્યુબ ચેનલ છે અને હું એમાં સદભાવના વૃદ્ધાશ્રમ છે, એ સિવાય ઘણા બધા એવા ટ્રસ્ટ છે કે જેમને હું એક્સપ્લોર કરતો હોઉં છું. એ સિવાય મારા બ્લોગ છે. એટલે આવી રીતે અમે વિડીયો મૂકતા હોઈએ છીએ. આજે સુનિલભાઈ સાથે છે, તો આજે સદભાવના વૃદ્ધાશ્રમની આપણે મુલાકાત કરીએ. વૃદ્ધાશ્રમ વિશે તો ઘણું બધું સાંભળ્યું હશે તમે, પરંતુ કહેવાય છે ને કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. મા અને બાપ છે ને, એ તો દેવથી પણ વિશેષ છે. અને આમ જોઈએ તો માતા પિતા જ્યાં વસતા હોય એક જાતનું સ્વર્ગ કહેવાય. અને આ વૃદ્ધાશ્રમમાં તો ઘણા બધા માતા પિતા છે. તો ચાલો આપણે એક સદભાવના વૃદ્ધાશ્રમ એમની આજે મુલાકાત લઈએ. તો દોસ્તો, તમે અત્યારે અહીંયા જોઈ રહ્યા છો, અહીંયા ખૂબ સરસ મજાની તકતી છે જેમાં લખેલું છે પીપળીય ભવન સદભાવના વૃદ્ધાશ્રમ. શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તકે આનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને અહીંથી જ આપણે શરૂઆત કરીએ વિડીયોની. ચાલો હેતભાઈ. નમસ્કાર દર્શક મિત્રો, સદભાવના વૃદ્ધાશ્રમની સ્થાપના આજથી 7 વર્ષ પૂર્વે 32 વર્ષના યુવાન એવા વિજયભાઈ ડોબરિયાએ કરી હતી, માત્ર 7 વડીલોથી. એ સમયે વિજયભાઈ 7 વડીલોને જમવાનું પોતાને ઘરેથી બનાવડાવીને આપતા હતા. શીતલ પાર્કમાં ભાડાની જગ્યા રાખી અને એમાં મારા વૃદ્ધાશ્રમની શરૂઆત થઈ. આજે 7 વર્ષ પછી આ વૃદ્ધાશ્રમમાં અત્યારે 450થી વધુ વડીલો બિરાજમાન છે. એમાંથી 150 વડીલો તો પથારીવશ છે. સંસ્થા એવા વડીલોને નિઃશુલ્ક આવકારે છે, અહીંયા આશરો આપે છે જેને દીકરા નથી. માની લો કે તમારા ઘરે કામવાળી કામ કરતી હોય, તમારો ડ્રાઈવર હોય, તમારા ફ્લેટનો ચોકીદાર હોય, આપણને દરરોજ રેકડીમાં શાક દઈ જતો હોય કે ફ્રૂટ દઈ જતો હોય કે ચાની લારી ફેરવતો હોય. સમાજમાં આવા ઘણા બધા માણસો છે જેને દીકરા નથી. એ પછી 70, 75, 80, 90 વર્ષની ઉંમરે ક્યાં જાય? તો આવા વડીલો જેને દીકરા નથી, જેણે આખી જિંદગી કામ કર્યું છે, સખત મહેનત મજૂરી એને 70 વર્ષ સુધી કરી છે, પણ બે છેડા ભેગા થઈ શકે એવી આર્થિક ક્ષમતા નથી, અને જેને મોટી મિલકત નથી, આખી જિંદગી કામ કરવા છતાંય કંઈ મિલકત ભેગી નથી, અને પેન્શનની કે એવી કોઈ આવક નથી, આવા વડીલોને આ સંસ્થા નિઃશુલ્ક અહીંયા આશરો આપે છે, રાખવામાં આવે છે. જે 150 વડીલો પથારીવશ છે એનું મેડિકલ બિલ જ દર મહિને લગભગ 35 લાખ રૂપિયાથી વધારે અત્યારે થઈ રહ્યું છે. આપ સમજો છો કેટલી બધી મોંઘવારી અત્યારે છે, એમાં એટલા બધા પથારીવશ વડીલો. તો આ બધો જંગી ખર્ચો એ બધો સંસ્થાના જે દાતાશ્રીઓ છે, સમાજના દાતાશ્રીઓ છે, એના સહકારથી, સમાજના ભામાશાહોના સહકારથી આ બધું ઈશ્વરીય કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. આ સંસ્થાએ નક્કી કર્યું છે કે જેટલા વડીલો આવા આવે એનો અમારે સમાવેશ કરવો. અત્યારે સંસ્થા 4 જગ્યાએથી કાર્યરત છે. તમે અત્યારે જંગલ રોડ ઉપર અહીંયા આ જગ્યા ઉપર જ્યાં બેઠા છો પીપળિયા ભવનમાં, એ એક જ દાદાએ 3 વર્ષ પહેલાં સંસ્થાને આખું બિલ્ડિંગ
વડીલોની સેવા માટે ગિફ્ટ આપેલું છે. અત્યારે બાકીના 3 બિલ્ડિંગ અમે ભાડેથી રાખ્યા છે અને હજુ વધુ વડીલોનો સમાવેશ થઈ શકે, વધુ વડીલોની સારી સેવા થઈ શકે એ માટે સંસ્થા જામનગર રોડ ઉપર 2000 વડીલો રહી શકે એવું 75 વીઘામાં નવું ભવન 500 રૂમનું બિલ્ડિંગ બનાવી રહી છે, જે લગભગ 2.5 થી 3 વર્ષમાં એનું કાર્ય પૂરું થશે. આવા વડીલો ગુજરાતભરમાં જ્યાં જ્યાં હેરાન થતા હોય એને અહીંયા આશરો મળી જાય એ માટે ગુજરાતમાં 18,000થી વધુ ગામડાઓ છે. એ તમામ ગામડાઓના સરપંચશ્રીઓને સંસ્થાએ જાણ કરી દીધી છે કે આવા કોઈ વડીલો તમારી આજુબાજુમાં મળવામાં આવે અને જે અમારા ક્રાઇટેરિયા મુજબ છે એ ધ્યાનમાં આવે તો જરૂરથી અમારી સંસ્થાને મોકલી આપજો. હજી પણ દેશભરમાંથી આવા વડીલો આવે એ માટે સંસ્થા છાપામાં પેઇડ જાહેરાત પણ આપી રહી છે. ગુજરાતમાં 161 વૃદ્ધાશ્રમ છે, એ તમામને પણ સંસ્થાએ જાણ કરી દીધી છે કે આવા કોઈ વડીલો જે એકદમ પથારીવશ થઈ ગયા છે એને રાખવામાં તમને કાંઈ મુશ્કેલી પડતી હોય અથવા તમારી ઓવર કેપેસિટી હોય, તમારા વૃદ્ધાશ્રમની કેપેસિટી 40ની છે અને અત્યારે તમારી પાસે 45 છે, તો 5 અમને જરૂરથી મોકલી આપજો. આ બધા વડીલોને સંસ્થા જીવનભર નિઃશુલ્ક અહીંયા દરકાર રાખે છે, સાચવે છે, આશરો આપે છે. સંસ્થા પોતાના વડીલોને ક્યારેય જૂના કપડાં પહેરાવતી નથી. સંસ્થાની સગવડતા થાય, અનુકૂળતા થાય ત્યારે માત્ર નવા કપડાં જ અહીંયા બધા વડીલોને આપવામાં આવે છે. દર અઠવાડિયે બધા વડીલોને 100 રૂપિયા પોકેટ મની તરીકે પણ વાપરવામાં દેવા માટે આપીએ છીએ. આ અમારી સંસ્થાની મુલાકાત છે. આ વિડીયો આ ચેનલના માધ્યમથી જે દર્શકો સાંભળે છે એ તમામને અમારી નમ્ર પ્રાર્થના છે, એક વખત સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ગોંડલ રોડની જરૂરથી આપ બધા મુલાકાત લેશો એવી અમારી આપ સૌને પ્રાર્થના છે, હાર્દિક વિનંતી છે. એક રૂમમાં અત્યારે સંસ્થાની જે વ્યવસ્થા છે એ મુજબ અત્યારે 4 વડીલોને અહીંયા રાખવામાં આવે છે. આપ જોઈ શકો છો બિલકુલ પથારીવશ દાદીમાં છે, આ દાદીમાં પણ બિલકુલ પથારીવશ છે, આ તમે જોઈ શકો છો બિલકુલ પથારીવશ છે. તો એક રૂમમાં 4 માણસોનો અત્યારે સમાવેશ થાય છે. દરેક વડીલને અલગ પલંગ, અલગ કબાટ, પોતાની ચીજ વસ્તુ રાખવા માટે. દરેક રૂમમાં 2 પંખા આપેલા છે અને 24 કલાક ટોયલેટ બાથરૂમમાં ઠંડા ગરમ પાણીની વ્યવસ્થા છે. આ રીતે 4 વડીલોનો એક રૂમમાં સમાવેશ કરીએ છીએ. દરેક રૂમના હિન્દુ ધર્મના ધર્મસ્થળો છે, દાખલા કૈલાસધામ, તપોવન, અલકનંદા, હરદ્વાર, દ્વારકા, સોમનાથ, મથુરા, ગોદાવરી એવા નામ આપેલા છે દરેક રૂમને. આખી જિંદગી તો બિચારા ક્યાંક હેરાન થયા હોય, હવે તો એમ કહી શકે કે હું હરદ્વારમાં રહું છું, હું સોમનાથમાં રહું છું, હું દ્વારકામાં રહું છું, હું અલકનંદામાં રહું છું કે હું ગોદાવરીમાં રહું છું. આવા શુભ હેતુ સર અમે આ બધા રૂમના નામ એ રીતે આપેલા છે. વાહ, સરસ. જોઈ શકો છો અમારી સંસ્થાના વડીલોને પણ આપણે પૂછશું. શું નામ છે દાદા તમારું? હા, ભરતભાઈ. ક્યાંના છો તમે? બોટાદના છે ભરતભાઈ. કેટલો સમયથી આ આશ્રમમાં તમે અહીંયા બિરાજમાન છો? અચ્છા. પરિવારમાં કોણ કોણ છે? અચ્છા, તો ભાઈ ભરતભાઈ ને તમારું નામ ભરતભાઈ છે, એમના મેરેજ થયા નથી, તો પછી પોતાના જીવન નિર્વાહ માટે થઈને હવે આ ઉંમરે ક્યાં જાય, તો આવા વડીલોને સંસ્થા નિઃશુલ્ક પ્રવેશ આપે છે. અચ્છા, સરને જ એક્સપ્લોર કરજો. બાકીની જે બોલી જો અમારા વડીલો બિલકુલ પથારીવશ છે, ટોયલેટની એમની નળી પણ અત્યારે ચાલુ છે. તો આવા 150 જેટલા પથારીવશ વડીલો આ સંસ્થામાં અત્યારે હાજર જ છે અને હજુ સતત આવા વડીલોનો પ્રવાહ અમારી સંસ્થામાં અત્યારે ચાલુ છે. આપ જોઈ શકો. આપ જોઈ શકો છો સિઝન મુજબનું ફ્રૂટ આ ફ્રીજમાં દરરોજ ભરી આપવામાં આવે છે. સવારે 10 વાગે તો બધા વડીલોને જોઈએ તો આપીએ છીએ. દિવસ દરમિયાન પણ વડીલોને ભૂખ લાગે ત્યારે એમ થાય કે આજે કંઈ ઉપવાસ છે, શનિવાર છે, સોમવાર છે, એકટાણું છે, તો પણ આમાંથી વડીલોને જોઈએ એટલું ફ્રૂટ આપવામાં આવે છે. ફ્રૂટ ખાઈ શકતા નથી એવા વડીલોને જ્યુસ પણ બનાવીને આપીએ છીએ.
આ મેનુ આપ જોઈ શકો છો, 29 આઈટમનું મેનુ છે. તો દરરોજ અલગ અલગ, એક દિવસ ઘૂંટો હોય, એક દિવસ રાજમા પુલાવ હોય, એક દિવસ થેપલા હોય, એક દિવસ દાલ બાટી હોય, એક દિવસ પાણીપુરી હોય, એક દિવસ દહીંવડા હોય, એક દિવસ પુડલા હોય, એક દિવસ પરોઠા હોય. આ રીતે દરરોજ અલગ અલગ પ્રકારના ભોજન, ભાવતા ભોજન અહીંયા અમારા વડીલોને પીરસવામાં આવે છે. વડીલો દ્વારા દરેક પર્વની, ચાહે સાતમ આઠમ હોય, દિવાળી હોય, બેસતું વરસ હોય, રક્ષાબંધન હોય કે ગણેશ આગમન હોય, ગણેશ ચતુર્થી હોય, અહીંયા ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી ભગવાન ટૂંક સમયમાં જ 1-2 દિવસમાં જ બિરાજી રહ્યા છે. ત્યારે જુઓ, ગણેશની સ્થાપનાની અત્યારે પૂર્વ તૈયારી અમારા વડીલો દ્વારા થઈ રહી છે. એટલે એને એમ લાગે છે, વડીલોને એમ લાગે કે આખી જિંદગી તો હું હેરાન થતો, હવે હું અહીંયા સુખચેનથી મારા બાકીના અંતિમ દિવસો વિતાવું છું. તો આ છે સદભાવના વૃદ્ધાશ્રમનો કોઠારો. આપ સમજી શકો છો કે દરરોજ 450 માણસોની રસોઈ થાય એના માટે કેટલી બધી વસ્તુઓની જરૂર પડે. તો આ બધું જોઈ શકો છો. શ્રેષ્ઠ ક્વોલિટીનું અમે બધું ફૂડ, તેલ, ઘી કે અન્ય વસ્તુઓ વાપરીએ છીએ, જે આપ નજરે જોઈ શકો છો. એટલે તમામ વસ્તુ ફ્રેશ વેજીટેબલ, ટોપ ક્વોલિટી, એનું ટોપ ક્વોલિટીનું સ્ટોરેજ કોઈ વસ્તુ નબળી નહીં. તો મિત્રો, તમે આ જે જોયું અને જોઈ રહ્યા છો તે છે વૃદ્ધાશ્રમનો ભોજનાલય. અને ભોજન લીધા પછી જે વૃદ્ધાવસ્થામાં જે વૃદ્ધ લોકો છે તે કઈ રીતે બહારે જાય ખૂબ સરસ મજા માણે છે અને બેસે છે, શાંતિના પળો માણે છે, તેની આપણે એક મુલાકાત લઈએ. અને ચાલો. કેમ છો? બસ સારું છે બેટા, મજામાં. વાહ, તમને કેવું લાગે છે આ વૃદ્ધાશ્રમમાં? અમને તો બહુ સારું લાગે. બરાબર. અને કેટલા વર્ષથી છો તમે અહીંયા? થોડા 3 વર્ષ થયા. 3 વર્ષ. બરાબર. અમે જ્યારે પણ આવીને ત્યારે તમે મોજમાં જ હોય. તમારા મુખમાં છે ને સ્મિત ભરેલું હોય છે હંમેશા. એટલે તમારું કહેવાનું શું થાય છે કે ભાઈ જિંદગી કેવી રીતે જીવી જોઈએ? ભગવાને આપણને જિંદગી આપી તો એટલે આપણે ખુશ થઈને જીવવાનું, બીજાને ખુશ રાખવાનું. બીજાની ખુશીમાં મને બહુ જ આનંદ આવે. એટલા માટે થઈને મને પોતાને આનંદ અનુભવ થાય એટલે બધાને ખુશ રાખો અને હું ખુશ થઈને જીવું. બસ હા. અને મારું નામ તો દર્શનાબેન દવે છે. દર્શનાબેન દવે, હા. કયું ગામ છે તમારું? મુંબઈ. અચ્છા, મુંબઈથી આવો છો? મુંબઈથી આવી. દીકરી છે, દીકરા બરાબર છે. પોતાનું ઘરે નથી. પણ તોય તમને ઘર કરતાં વિશેષ અને દીકરા કરતાં વિશેષ તમને અહીંયા રાખે છે ને? હા, રાખે છે. પ્લસ 4 દીકરી હતી મારે. એક દીકરી જેને ઘરે હું રહેતી હતી એ દીકરી ગુજરી ગઈ મારી 37 વર્ષ. અને ત્યાર પછી હું અહીંયા આવે એને 3 વર્ષ થયા. બરાબર છે. છતાં એ બધું આપણે પાસ્ટમાં વયું હતું એટલે પછી આપણે એ ભૂલવા માટે થઈને આનંદથી જીવવું જરૂરી છે. અને આપણે એ બધું યાદ કરતા રહે તો આપણે ડિપ્રેશનમાં વયા જાય. ને ડિપ્રેશન આપણે જોતું નથી અને આપણે ખુશ થઈને રહેવાનું. આપણે અહીંયા તો મિત્રો, તમે જોયું કે આમની સાથે મુલાકાત લઈને આપણને કેટલું આનંદમય લાગે છે અને અહીંયા શીખવા પણ મળે છે કે ભાઈ જિંદગીમાં પાસ્ટનું બધું ભૂલીને વર્તમાનના સમયને આપણે રાજી ખુશીથી જીવવું જોઈએ. કેમ છે બા? બરાબર છે ને મારી વાત? બરોબર, 101% સાચી વાત છે. બરાબર. અને બીજાને એ સલાહ આપો તો એમ જ સલાહ આપવાની કે પછવાડીનું ભૂલીને જો જીવશો ને તો ડિપ્રેશનમાં રહી જાય, માંદગી થઈ જાય. સાચી વાત છે. જાત અનુભવ બોલે બેટા, જાત અનુભવ બોલે ને એ જ આપણે પ્રેક્ટિકલ હોય ને એ જ આપણે કહેવાનું હોય. તો 2 લાઈન આપણા વ્યુઅરને થોડુંક ફરીથી એક બહુ સરસ મજાની તમે જરાક અમારા વ્યુઅરને કંઈક બોલી દેશો. તો સાંભળ્યું ને દોસ્તો કે બાએ જે વાત કીધી એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે આપણા જે પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં જે બનાવ બની ગયા હોય, જેમ કે ખુશીના બનાવ હોય કે પછી દુઃખના બનાવ હોય, હું તો ખાસ તમને એ જ સજેસ્ટ કરીશ કે જે ખુશીના બનાવ હોય ને એ તમે યાદ રાખશો તો ચાલશે, પણ જો દુઃખના જે બનાવ બની ગયા છે ને, દુઃખી જે ઘટના બની ગઈ છે ને એને તમને વાગોયડા રાખશો ને તો તમને ઘણું બધું દુઃખ થશે. એટલે બાના જીવનમાંથી ઘણું બધું શીખવા મળે છે કે જે પાછળ જે થઈ ગયું એને યાદ કરવા કરતાં અત્યારે જે વર્તમાન છે એમાં તમે ખૂબ સારી રીતે અને ખુશીથી જીવો, કારણ કે એ જે તમે જીવશો ને એમાં તમને ખૂબ જ મજા આવશે. અને હું તો ખાસ તમને એ જ કહીશ કે તમારી આસપાસ કે જો તમારા ગામમાં અથવા શહેરમાં જે વૃદ્ધાશ્રમ હોય એમાં રહેતા વડીલોની સાથે તમે
પોળો એક માણો વખત મુલાકાત મુલાકાત લેશો. લો, એમની સાથે તમે મુલાકાત લો, એમની સાથે વાતોચીતો કરો, તો એમને પણ એમ થશે કે આજે વૃદ્ધાશ્રમમાં અમારા જ દીકરાઓને અમને મળવા આવ્યા મળવા છે. આવ્યા છે. તો મિત્રો આપણે એટલું જ કહેવા માંગશું, પ્લીઝ આ વિડીયોને બનતા સુધી શેર કરશો, બધે પૂરેપૂરી બધી જગ્યાએ માહિતી પહોંચે તે રીતની અમારી અમને મદદ કરશો. અને જેમ હેતભાઈએ કીધું એ રીતે દરેક વૃદ્ધાશ્રમમાં એક વખત મુલાકાત લેવી જરૂરી છે. તેમાં તમને પણ ખ્યાલ આવશે કે કઈ રીતની કામગીરી થાય છે ને એમને એમની જીવનની શૈલી કેવી રીતે હોય છે. અને હજી એક વખત કહીશ, હેતની વાતો જે ચેનલ છે તે ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂર કરશો. તો આપણે લાસ્ટ લાઈન જે બોલવાની છે એ તમે એક વખત હજી બોલી નાખશો. તો દોસ્તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવા જ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં જોવા માટે અમારી ચેનલમાં જો તમે બેલ આઇકન પ્રેસ ના કર્યો હોય તો બેલ આઇકન પણ પ્રેસ કરો, જેથી કરીને અમારા વિડીયો સૌથી પહેલાં તમને મળી શકે.